અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક ફૂટબોલ ગ્રાઉન્ડ મળ્યું છે। વસ્ત્રાલમાં 58 કરોડ 68 લાખના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું। કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરવામાં આવી રહી છે। ગ્રાઉન્ડની ચારે બાજુ 400 મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો। ગ્રાઉન્ડમાં એક ફિક્સ પોલ છે, સાથે મૂવેબલ પોલની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલ માટે આ જે ફૂટબોલ ગ્રાઉન્ડ છે તેમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન પણ નાખવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ ન રહે અને ગ્રાઉન્ડને નુકસાન ન થાય। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટૂંક સમયમાં જ હવે લોકાર્પણ કરવામાં આવશે, એટલે કે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં હવે જે રમતવીરો છે તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ મળશે। લોકો ફૂટબોલ પ્રત્યે રુચિ કેળવે એ રીતે પૂર્વ ઝોનની પૂર્વ પટ્ટાની અંદર વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી છે અને તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। જે ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર મૂવેબલ ગોલ માટેના 2 કોર્ટ રાખવામાં આવ્યા છે। સમગ્ર ગ્રાઉન્ડને આપણે વાત કરીએ કે સ્પ્રિંકલરની મદદથી ત્યાં આગળ લોન ઉગાડવા